નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકીમાં. આપણી શાળામાં આવેલ નવી સ્વાધ્યાય પોથી ધોરણ 8માં ભાગ 1માં બ્રિજકોષ અનુસંધાનમાં ધોરણ 7નું ચાલો યાદ કરીએ પ્રકરણ નંબર 1 વિષય વિજ્ઞાનમાં. ચાલો યાદ કરીએ. ધોરણ 7ના વિષય વિજ્ઞાનમાં આવેલ પહેલો જ મહાવરામાં તમને ટૂંકમાં કહી દેવામાં આવ્યું છે કે રેતી, લોખંડનો ભૂકો, સાકર, ફટકડી, કાંકરા દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકૃત કરો. તો આપણે એને વર્ગીકૃત કરશું. તો સરસ મજાની નોટ લઈ લો અને નોટમાં 2 વિભાગ પાડી દો અને વિભાગમાં તમે લખી નાખો દ્રાવ્ય પદાર્થો એક સાઈડ અને એક સાઈડ લખી નાખો અદ્રાવ્ય પદાર્થો. દ્રાવ્ય પદાર્થોમાં સાકર, ફટકડી, અદ્રાવ્ય પદાર્થોમાં રેતી, લોખંડનો ભૂકો અને કાંકરા. મહાવરા નંબર 2માં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પદાર્થોને ચુંબક વડે આકર્ષાશે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો. સોય, પેન, કાચનો પ્યાલો, લાકડાની ખુરશી, ચુંબક, કાગળ, રેતી, લોટમાં પડી ગયેલો 1 રૂપિયાનો સિક્કો, ચોખા, ઘઉં, પ્લાસ્ટિકની માપપટ્ટી, પૂઠું. તો ચાલો જોઈએ એનું વર્ગીકરણ. ચુંબક વડે આકર્ષાશે કયા પદાર્થો આકર્ષાય? તો કે સોય, પેન, ચુંબક બંને વિરુદ્ધ ધ્રુવ હોય ત્યારે લોટમાં પડી ગયેલો 1 રૂપિયાનો સિક્કો એ પણ આકર્ષાશે. ચુંબક વડે આકર્ષાશે નહીં તો કોણ ના આકર્ષાય? તો કાચનો પ્યાલો, લાકડાની ખુરશી, કાગળ, રેતી, ચોખા, ઘઉં, પ્લાસ્ટિકની માપપટ્ટી અને પૂઠ્ઠો. આટલી વસ્તુઓ આકર્ષાશે નહીં. તો ચાલો 2 નંબર પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. લોખંડ, કાગળ, કાપડ, નિકલ, ચામડું, લાકડું, કાચ, કોબાલ્ટ, પ્લાસ્ટિક અને એબોનાઇટ. તો ચાલો આપણે એનું વર્ગીકરણ જોઈશું. બીજું, વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં. વિદ્યુત સુવાહકમાં લોખંડ, નિકલ અને કોબાલ્ટ જ આવશે. વિદ્યુત અવાહકમાં કાગળ, કાપડ, ચામડું, લાકડું, કાચ, પ્લાસ્ટિક અને એબોનાઇટ. બધી વસ્તુ વિદ્યુત અવાહકમાં આવશે. 3 નંબર પ્રશ્ન નંબર 3. વર્ગીકરણ કરો. ઉલટાવી શકાય તેવા ફેરફારો, ન ઉલટાવી શકાય તેવા ફેરફારો. ખીરામાંથી ઇડલી બનાવવી, પાણીમાંથી બરફ બનવું, બાળકમાંથી યુવાન બનવું, પાણીમાંથી વરાળ બનવી. તો કઈ ઉલટાવી શકાય, કઈ ન ઉલટાવી શકાય, એમાં વર્ગીકરણ કરીશું. તો 3 નંબર ઉલટાવી શકાય તેવા ફેરફારો. ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. પાણીમાંથી બરફ બનવું, પાણીમાંથી વરાળ બનવી એ ઉલટાવી શકાય તેવા ફેરફારો. ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. ખીરામાંથી ઇડલી બનવું, ઉલટાવી ન શકાય. બાળકમાંથી યુવાન બની જાય પછી પાછું બાળક ન બની શકે, ઉલટાવી ન શકાય. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી પ્રક્રિયાઓના થતા ફેરફારનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. કાગળનું ફાટવું, લોખંડને કાટ લાગવો, કણકમાંથી પિંડ બનાવવો, ફટાકડાનું ફૂટવું, ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવવો, પાણીમાં ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું. તો ચાલો એનું વર્ગીકરણ કરી નાખશું. 4 નંબર ભૌતિક ફેરફાર. કાગળનું ફાટવું, કણકમાંથી પિંડ બનાવવો, પાણીમાં ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું. રાસાયણિક ફેરફારમાં લોખંડને કાટ લાગવો, ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવવો, ફટાકડાનું ફૂટવું. 5મા નંબરનું વર્ગીકરણ જોઈશું. તો કે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પદાર્થોનું ઉષ્મા સુવાહક અને ઉષ્મા મંદવાહક કે અવાહકમાં વર્ગીકરણ કરો. તો ચાલો આપણે વર્ગીકરણ કરીશું. 5મા નંબરનું ઉષ્મા સુવાહકમાં ધાતુનો સળિયો, સ્ટીલની ચમચી, પરિકર આવશે. ઉષ્માના મંદવાહક કે અવાહકમાં લાકડાની પટ્ટી, રબર, દિવાસળી, પ્લાસ્ટિકની પેન, ચામડાનો પટ્ટો. ચાલો 6ઠ્ઠા નંબરનું જોઈશું. તો 6ઠ્ઠા નંબરમાં તમને સરસ મજાની આકૃતિ આપેલી છે કે નીચે આપેલા પર્ણો
પર્ણોમાં રહેલ શિરાવિન્યાસના આધારે વર્ગીકરણ કરો. આપેલી આકૃતિમાં અવલોકન કરો અને જાળાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો. તો ચાલો, છઠ્ઠું, જાળાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. આસોપાલવનું પાન જાળાકાર શિરાવિન્યાસ, કમળનું પાન એ પણ જાળાકાર, પીપળાનું પાન એ પણ જાળાકાર. સમાંતર શિરાવિન્યાસ ઘઉંનું પાન, ઘાસનું પાન અને બાજરીનું પાન. ચલો આગળનો મહાવરો જોઈશું આપણે. સમજ માટેના મેઘધનુષ અને પાણીના વિતરણ અને આપણે કેટલું પાણી વાપરીએ છીએ એના અનુસંધાનમાં તમને મહાવરો આપવામાં આવે છે. મહાવરામાં પ્રશ્ન નંબર 1, સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે? તો જવાબ માટે આપણે નીચે પ્રશ્ન નંબર 1, સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે? તો સજીવો વૃદ્ધિ અને વિકાસ પામે છે, સજીવ ખોરાક લે છે, સજીવો સંવેદના અનુભવે છે, સજીવો પોતાની જાતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે, સજીવો પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. પ્રશ્ન નંબર 2, મુક્તપણે લટકાવેલું ચુંબક કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે? તો કે હા, મુક્ત રીતે લટકાવેલ ગજિયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં જ સ્થિર થાય છે, જે ઉત્તર દક્ષિણ દિશા જ હોય છે. પ્રશ્ન નંબર 3, શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોનો બનેલો છે અને કયા કયા? તો કે હા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો આપેલ 7 રંગોનો બનેલો છે, જેને પ્રિઝમ વડે પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. આપણે આગળ જોઈશું મહાવરો. પ્રશ્ન નંબર 1, શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે? વિકલ્પ 2, ઊન ઉષ્માનું મંદવાહક છે. પ્રશ્ન નંબર 2, આપેલા ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી. 3, ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવા હિતાવહ નથી કારણ કે? વિકલ્પ નંબર ડી, ઉપરના તમામ આવશે. એમાં જમીનનું પ્રદૂષણ ફેલાવે, પાણીનું પ્રદૂષણ ફેલાવે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 4થા નંબરનો પ્રશ્ન, આપણા ઘરના લોખંડના હિંચકાઓ અને દરવાજામાં સમયાંતરે તેલ પૂરીએ છીએ કારણ કે? વિકલ્પ નંબર સી, ઘર્ષણ ઘટાડવા માટે. પ્રશ્ન નંબર 5, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ કારણ કે વિદ્યુત કરંટથી બચી શકાય છે. આગળ ચા બનાવી, શ્વસન, આકૃતિ, સરસ મજાની આકૃતિ તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો હશે. પાચન તંત્ર વિશે આખી આકૃતિ એટલી સરસ મજાની બનાવેલી છે કે જેમાં અંગોના નામ, આંતરિક અંગોના નામ, પાચન અંગોના નામ અને એના કાર્યો દર્શાવેલ છે. તમે ધ્યાનથી એક વખત જોઈ લેશો અને પછી મહાવરામાં આગળ વધશો. તો કે મહાવરામાં પહેલો, ઊન માટેની પ્રક્રિયામાં સોપાન ટૂંકમાં વર્ણવો. તો આપણે નીચે જવાબ જોઈશું. વિસ્તૃત જવાબ છે, વર્ણન પ્રકારનો જવાબ છે, જેમાં રેસાઓમાંથી ઊનનું રૂપાંતર આપણે પુસ્તકનો સરસ મજાના કટિંગ સાથે આપેલું છે. સોપાન 1 છે, કાતરણીનું સોપાન છે. તમને જરૂર જણાય એટલી વસ્તુ આપણે નોંધ કરીશું, જેમાં બાળકો ખાસ નોંધમાં રાખવું કે સોપાન 1થી જ લખવાની શરૂઆત કરીશું. આ બધું વધારાનું લખવાની કોઈ જ જરૂરિયાત નથી. તો આપણે ઘેટાઓના શરીર પરથી તેના પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી કહે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. સોપાન બીજામાં
તો કે ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચિકાસ, ધૂળ, મેલ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. સોપાન નંબર 3. એમાં આ વસ્તુ લખવાની કંઈ જરૂર નથી, આપણે છે. ચાલો, સોપાન નંબર 3. ઘસવાની પ્રક્રિયા બાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેનું જુદા જુદાના પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે. સોપાન 4. નાના નાના રૂંવાટી વાળા તંતુઓ, જેને બર કહે છે, તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે. આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવે છે. હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે. સોપાન 5. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, કારણ કે ઘેટાં તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ તથા સફેદ હોય છે. સોપાન નંબર 6. હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળવવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓમાંથી કાંતીને ઊનના કાપડ વણી લેવામાં આવે છે. આ વધારાના શબ્દો અમુક કાઢી નાખવાના. પ્રશ્ન નંબર 2. આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ અને તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ લખીને વર્ણન કરો. તો ચાલો આપણે આકૃતિ જોઈ લઈએ. આકૃતિમાં શું દર્શાવેલું છે? તો કે એક સરસ મજાનો પ્રયોગ છે કે જેનું આપણે નિદર્શન અને શું દર્શાવે છે બતાવવાનો છે. તો ચાલો આપણે એનો વર્ણન કરીશું. તો પદ્ધતિ: એક ઉત્કલન નળી લો, તેમાં થોડો ભૂમિ પરના ઢેફા નાખો, તેને જ્યોત પર ગરમ કરો, થોડી વારમાં અવલોકન કરો. પ્રશ્ન નંબર 3. પડછાયાની હકીકતમાં શું છે સમજાવો. પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે. પડછાયો હંમેશા કાળો જ મળે છે. પડછાયાને પડદા પર ઝીલી શકાય છે. પ્રશ્ન નંબર 4. વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો. તો કે વનસ્પતિમાં ઘટકોનું વહન ચાલો સમજાવી દઈએ. તો ઘટકોનું વહન ક્યાંથી શરૂ થશે? તો કે વનસ્પતિમાં ઘટકોનું વહન. ચલો, વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. પ્રકરણ 10માં તમે શીખી ગયા છો કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. આ વાક્ય કાઢી નાખીશું. ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. આથી સજીવના દરેક કોષ માટે ખોરાકનો જથ્થો પ્રાપ્ત હોવો જોઈએ. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. મૂળ રોમ ધરાવે છે. મૂળ રોમ એ પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે. શું આવી રીતે વનસ્પતિ વિવિધ ઘટકોનું પોતાના અંદર મૂળ મારફતે વહન કરે છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલું ચિત્ર જુઓ અને 1 થી 7 અંકોને યોગ્ય નામ આપીને ટૂંકમાં વર્ણવો. ચાલો ચિત્ર જોઈ લઈએ. પહેલા ચિત્ર આપેલું છે સરસ મજાનું.
ચિત્ર આપેલું છે એ ચિત્રમાં અંદર ક્રમ આપેલા છે, જોઈ લો. પહેલો ક્રમ એ છે, બીજો છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, એમ 7 ક્રમમાં તમને નંબર આપેલા છે. એ નંબર પ્રમાણે તમારે નામકરણ કરવાનું છે. તો ચાલો, પહેલું ભૂમિય જળ કહેવાય. 1 નંબરમાં જે છે એને શું કહેવાય? ભૂમિય જળ કહીશું. તો અહીંયા આપણે સાઈડમાં એના નામ લખ્યા. બીજા નંબરના બાષ્પીભવનની પ્રક્રિયા, ત્રીજું સંગણન, ચોથું વાદળ, પાંચમું ઉત્સ્વેદન, છઠ્ઠું અનુસ્રવણ અને સાતમું અવક્ષેપણ. તો ચાલો આપણે એને વિસ્તૃત વર્ણનમાં લખીશું. પહેલું ભૂમિય જળ. ભૂમિ જળસ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહેવાય. બીજું બાષ્પીભવન. સૂર્યની ગરમીના કારણે સમુદ્રના પાણીનું વરાળ બનીને આકાશમાં જવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. ત્રીજું સંગણન. પાણીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને સંગણન કહે છે. ચોથું વાદળ. બાષ્પ વરાળ ઠંડી પડતા વાદળ બંધાય છે. પાંચમું ઉત્સ્વેદન. બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને ઉત્સ્વેદન કહે છે. છઠ્ઠું અનુસ્રવણ. ભૂમિમાં પાણી તરફ નીચેની પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્રવણ કહે છે. આગળ જોઈશું આપણે નેક્સ્ટ મહાવરા તરફ આગળ વધીશું. તમને નાના મોટા સમીકરણો દેખાય છે. સમીકરણના અનુસંધાનમાં આપણે ધોરણ 7માં જે અભ્યાસ કરેલો છે એ અભ્યાસના અનુસંધાનમાં મહાવરા સ્વરૂપે મહાવરો આપેલ છે. પ્રશ્ન 1, નીચેના સમીકરણોના પ્રક્રિયકો, નિપજો અને આવશ્યકતાઓ લખો. તો કે પહેલું મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO પ્લસ પાણી H2O, એના ઉપર પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે MgH2O ટ્વાઇસ. એના પ્રક્રિયકો અને નિપજો આપણે લખીશું. તો ચાલો, પ્રક્રિયકો છે MgO અને H2O, નિપજો છે Mg કૌંસમાં OH ટ્વાઇસ. આવશ્યકતા છે મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. બીજું કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ ચૂનાનું નીતર્યું પાણી CaOH ટ્વાઇસ ની સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે CaCO3 બનાવે, પાણી વધે છે H2O. તો પ્રક્રિયકો CO2 અને CaOH ટ્વાઇસ, નિપજ CaCO3 અને H2O. આવશ્યકતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે. ત્રીજી પ્રક્રિયા છે લોખંડ વત્તા ઓક્સિજન વત્તા પાણી, એની સાથે પ્રક્રિયા કરતાં લોખંડનો કાટ લાગે Fe2O3 બની જાય. તો એમાં પ્રક્રિયકો તરીકે FeO2 અને H2O, નિપજ તરીકે Fe2O3. આવશ્યકતાઓ લોખંડ પાણી અને હવામાંના ઓક્સિજન સાથે સંપર્કમાં આવતા તેના પર કાટ લાગે છે, જેને લોખંડનો કાટ કહે છે. ચોથું ગ્લુકોઝ. ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ છૂટી પાડે છે. તો એમાં પ્રક્રિયકો તરીકે ગ્લુકોઝ અને C6H12O6, નિપજ તરીકે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. આવશ્યકતા છે ઓક્સિજનની ગેરહાજરી. પ્રશ્ન નંબર 2, સમીકરણ રચો. તો ચાલો નીચે સમીકરણો રચી નાખીશું. પહેલું સમીકરણ એસિડ વત્તા બેઝ, તો પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બનાવે. બીજો સમીકરણ CA2COOH, વિનેગર બનાવે. વિનેગર સાથે NaHCO3, સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 વત્તા પાણી H2O વત્તા C3H3NaO2, સોડિયમ એસિટેટ બનાવે છે. ત્રીજી પ્રક્રિયામાં આયન સાથે કોપર સલ્ફેટ FeS વત્તા CuCO4 AQ, એની સાથે પ્રક્રિયા કરો તો આયન સલ્ફેટ બનશે FeSO4 AQ વત્તા CuS, એટલે કે કોપર સોલિડ સ્વરૂપે વધશે. ચોથું ગ્લુકોઝ. ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને શક્તિ છૂટું પાડે છે. પાંચમું ગ્લુકોઝ. ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટું પાડે છે. આગળની પ્રક્રિયા આગળના મહાવરા સ્વરૂપે તમે થોડું વાંચન કરી લો. ઉષ્માનું વહન છે, જે પદાર્થો સહેલાઈથી ઉષ્માનું વહન કરે એના અનુસંધાનમાં થોડી પ્રક્રિયા આપેલી છે, થોડા મુદ્દા આપેલા છે. પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે.
ચકચકિત સપાટી અરીસા તરીકે વર્તે છે એવું થોડું અનુસંધાનમાં તમે વાંચન કરો અને મહાવરામાં આપેલ પ્રશ્નોના જવાબો આપવાના છે, જે જવાબો આપણે નોટબુકમાં લખીશું. તો આપણે આગળ વધીશું મહાવરામાં. પ્રશ્ન નંબર 1. શિયાળાની ઋતુમાં તમે એક જાડું બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો? કેમ? તો કે શિયાળાની ઋતુમાં અમે એક જાડા બ્લેન્કેટ કરતાં બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશું. કેમ કે દરેક બે પાતળા બ્લેન્કેટ વચ્ચે હવા રહેલી હોય છે, જે ઉષ્માની અવાહક હોય છે. આથી શિયાળામાં એકથી વધુ બ્લેન્કેટ ઓઢવાથી શરીરની ગરમી વાતાવરણમાં ભળતી અટકે છે અને શરીર હુંફાળું રાખે છે. પ્રશ્ન નંબર 2. ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જ જમીન કે જળાશયમાં છોડી દેવામાં આવે તો શું થાય? આવું થતું અટકાવવા તમે અથવા ફેક્ટરીવાળા શું કરશે? પ્રશ્ન નંબર 2નો જવાબ. ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોવાથી તેને સીધો જ જમીન કે જળાશયોમાં નાખવામાં આવે તો તેની આજુબાજુની તમામ જગ્યા એસિડિક થઈ જાય છે, જેને કારણે ત્યાં વસવાટ કરતા સજીવોને નુકસાન થાય છે. જેમ કે જમીન પરની વનસ્પતિઓનો વિકાસ અટકે છે, નવી જમીન ઉગી શકતી નથી, વનસ્પતિને ખૂબ જ મોટું નુકસાન થાય છે, જળાશયોમાં જીવજંતુઓને શારીરિક નુકસાન થાય છે, માણસોને રોગો થવાનું કારણ બને છે. તેથી તેઓ કચરો જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર 3. તમારા ઘરના લોખંડના બારી કે બારણાને કાટ લાગતો અટકાવવા શું કરશો? જવાબ. લોખંડ હવામાં રહેલા ઓક્સિજન અને ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને જેના કારણે લોખંડને કાટ લાગે છે. આમ ન થાય તેના માટે આપણે લોખંડની વસ્તુઓ પર ઝીંકનું પાતળું ગેલ્વેનાઇઝેશન કરાવવું જોઈએ અને તેના પર કલર પણ કરાવી શકાય, જેથી તે વાતાવરણના ભેજના સીધા સંપર્કમાં ન આવે અને કાટ લાગતો અટકાવી શકાય. પ્રશ્ન નંબર 4. ભૂમિ પ્રદૂષણ અટકાવવા છે ઓછું કરવા તમે શું કરશો? ભૂમિ પ્રદૂષણ અટકાવવા કે ઓછું કરવા તમે શું કરશો? જવાબ નંબર 4. પ્લાસ્ટિક કે પોલિથીનની વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવો. તે જ્યાં ત્યાં જમીનમાં દટાય નહીં તેની કાળજી રાખવી જોઈએ. ઉદ્યોગો કારખાનાનો રાસાયણિક કચરો જ્યાં ત્યાં નાખતા પહેલાં તેને તટસ્થ કરવો જોઈએ, જેથી તે જમીનને બંજર ન બનાવે. ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 5. વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ના થાય તે રીતે આપણા ઘરમાં અજવાળું કેવી રીતે કરશો? વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ના થાય તેવી રીતે અમારા ઘરમાં અજવાળું સોલરની મદદથી કરીશું. 5. 6. તમારા ઘરમાં તમે વીજળીના બલ્બ કેવા પ્રકારના વાપરશો જેથી વિદ્યુતનો વ્યય ઘટે અને વીજળી બિલ ઓછું આવે? 6. તમારા ઘરમાં ફ્લોરેસન્ટ ટ્યુબલાઇટ, કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ તથા LED બલ્બનો ઉપયોગ કરવાથી વિદ્યુતનો વ્યય ઘટાડી શકાય છે અને વીજળી બિલ પણ ઓછું આવે છે. પ્રશ્ન નંબર 7 છે કે તરત જ પાવર સપ્લાય બંધ કરીને મારા મિત્રને ત્યાંથી હટાવવા. તમારો મિત્ર જો શોર્ટ સર્કિટ લાગી હોય ને કોઈ કરંટના કારણે પડી ગયો હોય તો તમે શું કરશો? તો કે તરત જ પાવર સપ્લાય બંધ કરીને મારા મિત્રને ત્યાંથી હટાવવા માટે લાકડું કે પ્લાસ્ટિકની પાઇપ 7મો પ્રશ્ન. તમારા મિત્રને વીજળીનો કરંટ લાગ્યો છે, તેને વિદ્યુત તારથી દૂર કરવા તમે કેવા પ્રયાસો કરશો? તો કે તરત જ પાવર સપ્લાય બંધ કરીને મારા મિત્રને ત્યાંથી હટાવવા માટે લાકડું કે પ્લાસ્ટિકની પાઇપ કે કોઈ એવી વસ્તુ કે જે ઉષ્માનો મંદવાહક હોય અવાહક હોય એનો ઉપયોગ કરીશું ને તેનો શ્વાસ ચેક કરીશ. કોઈ પણ ગડબડ જણાય તો 108 એમ્બ્યુલન્સને બોલાવીને પ્રાથમિક સારવાર આપીશું. 8મો. તમારા ઘરમાં અચાનક જ લાઇટ જતી રહે છે, તપાસ કરતાં માલુમ પડે છે કે ફ્યુઝ બળી ગયો છે, તો ફ્યુઝ બળી જવા પાછળનું કારણ જણાવો. 8મું. જો ઘરમાં અચાનક જ લાઇટ જતી રહે તો આપણે બોર્ડ પર રહેલ ફ્યુઝનો તપાસી જોશું. ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુનો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળીને તૂટી જાય છે અને ફ્યુઝ બળી જાય છે તેમ કહેવાય.
9મું, કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે તમે શું કરશો? કચરાના ઢગલામાંથી એટલે કે તમારા ઘરમાં કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરીશું. પ્રશ્ન નંબર 10, નીચેની ઘડિયાળને સમતળ અરીસામાં જોતા તેના કાંટા કયા સમયનો આભાસ કરાવશે? તો આ કાંટો તો ત્યાં જ રહેશે, બરાબર. આ કાંટો આ બાજુ દેખાશે આપણને. એટલે કયા સમયનો આભાસ કરાવે? તો કે 9:30 વાગ્યાનો આભાસ કરાવશે. કેટલો? 9:30 વાગ્યાનો આભાસ કરાવશે. ચલો આગળ આપણે મહાવરાની શરૂઆત કરીએ. તો કે આગળ તમે થોડો અભ્યાસ કરીને વાંચન કરી લેજો. જેમાં આગળના મહાવરામાં પ્રશ્ન નંબર 1, તમારા ઘરમાં કે ગામમાં પાણીનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે? શા માટે? 1, આપણા ઘર કે ગામમાં પાણીનો સંગ્રહ કરવા નદી, તળાવ, ચેકડેમ વગેરે બનાવવામાં આવ્યા છે, જેથી દુષ્કાળ સમયમાં પાણી ટકી રહે અને અછત ન સર્જાય. ઘરમાં ટાંકો કે પ્લાસ્ટિકની ટાંકીઓમાં સંગ્રહ કરાય છે, જેથી પાવર ન હોય ત્યારે આપણને તે પાણી વાપરી શકીએ. પ્રશ્ન નંબર 2, શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે? શા માટે? તો કે ના, દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળતા નથી, કારણ કે વિવિધ પ્રકારની વનસ્પતિ પરિસ્થિતિને આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે. 3, નીચે આપેલા ચિત્રનું અવલોકન કરો અને કયા પર્યાવરણીય ફેરફારો થતો જોવા મળ્યો છે તે લખી તેના પરિણામો લખો. તો આકૃતિને ધ્યાનથી તમે જોશો, અવલોકન કરશો કે તમને એમાં શું શું ફેરફાર અને શું શું અલગતા જોવા મળે છે. આ ચિત્રમાં શું છે? આ ચિત્રમાં શું દેખાય છે અને તમને ના બાજુમાં આપેલ આ ચિત્રમાં, બંને ચિત્રમાં તમને શું શું ફેરફાર દેખાય છે એ તમે સમજવાનો પ્રયત્ન કરશો અને નીચે એની નોંધ લખીશું. ચિત્ર પરથી સ્પષ્ટ છે કે જો જંગલો અદૃશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે છે. 4, જંગલનું મહત્વ લખો. તો જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ છે. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવે છે અને આબોહવાને વિષમ બનાવતી અટકાવે છે. જંગલો હવામાનના કાર્બન ડાયોક્સાઇડ અને હાનિકારક વાયુઓનું શોષણ કરી લે છે અને ઓક્સિજન જેવો સજીવોને ઉપયોગી વાયુ મુક્ત કરે છે. જંગલો નદીઓમાં આવતા પૂરનું નિયંત્રણ રાખે છે. જંગલો પર્વત અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલો રણ પ્રદેશને આગળ વધતું અટકાવે છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને જમીનની જલધારણ ક્ષમતા વધારવામાં ઉપયોગી પ્રદાન છે અને કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો વન્ય જીવસૃષ્ટિને કુદરતી રીતે રહેણાંક પૂરું પાડે છે. 6, જાહેર સ્થળો જેવા કે શાળા, પંચાયત, પોસ્ટ ઓફિસ, બગીચા પર સ્વચ્છતા જાળવવા માટે તમે શું શું કરશો? 5મું બાકી રહી ગયું. માટીનું ધોવાણ થતું અટકાવવા શું શું કરી શકાય? પ્રશ્ન નંબર 5નો જવાબ, વૃક્ષો વધુ વાવવા, વન કટાઈ અટકાવવી, પડતર ભૂમિ કે જમીન પર ઘાસ ઉગાડવું, જમીનને સમતલ બનાવવી, ખેતરની ફરતે પાળા બાંધવા, વાડ કરવી કે ફરતે વૃક્ષો વાવવા. ચાલો 6થો પ્રશ્ન, જાહેર સ્થળો જેવા કે શાળા, પંચાયત, પોસ્ટ ઓફિસ, બગીચા પર સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો? પ્રશ્ન નંબર 6નો જવાબ, જાહેર સ્થળો જેવા કે પંચાયત, શાળા, પોસ્ટ ઓફિસ, બગીચાઓ જેવી જગ્યાઓ સ્વચ્છ રાખવી, કચરાપેટીનો ઉપયોગ કરવો અને કચરાનો યોગ્ય નિકાલ કરવો. જાહેર સ્થળોએ સ્વચ્છતાને લગતા સ્લોગનો લખવા, લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા. પ્રશ્ન નંબર 7,
નીચે આપેલા ચિત્રમાં શું જોવા મળે છે? આ સ્થિતિમાંથી બચવા શું શું કરી શકાય? આપેલ ચિત્રને ધ્યાનથી જુઓ, સમજવાનો પ્રયત્ન કરો કે આ ચિત્રમાં તમને શું સમજાઈ રહ્યું છે, શું દેખાઈ રહ્યું છે. ચાલો એનું વર્ણન લખીશું. પ્રશ્ન નંબર 7નો જવાબ. ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે ચિત્રમાં સ્થિતિ પૂરની છે. જમીન પર વૃક્ષોની ગેરહાજરી દેખાતા સમજમાં આવે છે કે ત્યાં જલધારણ કરવાની શક્તિ ગુમાવી દીધી છે. આવી સ્થિતિથી બચવા કે ફરીથી સર્જાય નહીં તે માટે આગામી સમયમાં ત્યાં વૃક્ષોને બને તેટલા વધુમાં વધુ વાવવાનો અને ઉછેર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 8મો પ્રશ્ન. વિવિધ પ્રકારના બળતણનો વપરાશ ઓછો કરવા તમે કયા કયા ઉપાયો કરી શકો? જવાબ. પેટ્રોલ કે ડીઝલનો વપરાશ ઓછો કરવા આપણે વિકલ્પ તરીકે CNGનો ઉપયોગ કરીશું. રાંધણમાં રસોડામાં બળતણ તરીકે લાકડા કે કોલસાની જગ્યાએ PNG ગેસનો ઉપયોગ કરીશું. જ્યાં વીજળીનો બળતણ તરીકે ઉપયોગ થતો હોય ત્યાં આપણે સોલાર પેનલ, સોલાર વોટર હીટર જેવી વસ્તુઓનો ઉપયોગ વધારીશું. પ્રશ્ન નંબર 9. આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયા છે. નીચે આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો. તો આ આકૃતિ આપેલી છે ને એમાં પ્રશ્નમાં એવું કીધું છે કે ભાઈ ચિત્રકાર છે ને એ તીર મારીને તમને એના નામ આપવાના ભૂલાઈ ગયા છે અથવા ભૂલી ગયો છે. તો આપણે એને તીર મારતા જઈએ ને એના નામ આપતા જઈએ. ચલો આને વાદળ કહીશું, આને શું કહીશું? વરસાદ કહીશું. ઓક્સિજન બહાર ખેંચ અને કાર્બન ડાયોક્સાઇડ અંદર લેશે. આને આપણે વનસ્પતિ કહીશું. અહીંયા આપણે પ્રાણીઓ દેખાય છે. આ જમીન છે, આ નીચે મૂળ છે, આ જળ સપાટી છે, આ આખી જ વસ્તુ અહીંયા વાતાવરણ દેખાઈ રહ્યું છે. આપણે તીર મારીને એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે બાળકો, ચાલો. પ્રશ્ન નંબર 10. નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? કેરોસીન એ જંગલની પેદાશ નથી. 11મું. નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? તો કે બીજું વિધાન સાચું નથી. શું છે વિધાન? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. તો આ સાચું નથી. બંને એકબીજા પર આધારિત છે. આગળનો મહાવરો સમજતા પહેલાં તમે આકૃતિ જોઈને સ્પષ્ટ કરી લો કે શેના અનુસંધાનમાં તમને અમુક તમારા ઘર વપરાશમાંથી મળતા નમૂનાના આધારે એક સ્ટેટોસ્કોપ બનાવ્યું છે. નમૂના નિર્માણની વાત છે. તો અહીંયા મહાવરો આપેલો છે કે પ્રશ્ન નંબર 1. નીચે આપેલી વક્રરેખાનું માપન કઈ રીતે કરી શકશો? માપન કરી લંબાઈ લખો. તો લંબાઈ કેમ લખીશું? ચાલો. આકૃતિમાં દર્શાવેલ વક્રરેખાઓને મેજર કરવા માટે પ્રથમ પાતળી અનુકૂળ લંબાઈની દોરી લઈશું. દોરીને આકૃતિમાં દર્શાવેલ વક્રરેખા પર રાખી તેની લંબાઈની દોરી લઈને તે દોરીને મેજર ટેપ વડે માપીને તે રેખાની લંબાઈ માપીશું. બીજું, પ્રદૂષણ ન થાય તે રીતે તમે ઘરમાં પાણી કઈ પદ્ધતિથી ગરમ કરશો? બીજું જવાબ. પાણી ગરમ કરતાં પ્રદૂષણ ઉત્પન્ન થાય તે માટે ન થાય તે માટે આપણે વોટર હીટર, સોલર વોટર હીટર, ગીઝર કે બીજા ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ કરી શકશું. તેના બદલે LPG કે PNG ગેસની પણ મદદ લઈ શકાય અને પાણી ગરમ કરી શકાય. પ્રશ્ન નંબર 3. નીચે આપેલી આકૃતિ સમજો અને ત્યારબાદ મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતું મોડલ નિર્માણ કરી તેને કાર્યપદ્ધતિ સમજાવો. શેનું છે? દેખાય તમને?
અહીંયા બહારની તરફ આપેલો છે એરો, અંદરની તરફ આપેલો છે, એટલે કે આ શ્વાસ બહાર ફેંકે છે. ક્યાં ફેંકે છે? બહાર ફેંકે છે. ત્યારે ઉરોદર પટલ કેવું થાય છે? તો જો ઉરોદર પટલ અંદર વિકોચન પામે, સંકોચન પામે છે, અને અહીંયા ઉરોદર પટલ કેવું છે? વિકોચન પામે છે. કેમ? તો કે અંદરની સાઈડ હવા લે છે, ત્યારે ફેફસા ફૂલી જશે અને ફેફસા વિકોચન પામશે. તો ચાલો એના વિશે આપણે નોંધ લખીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા કોટર છિદ્રમાંથી શ્વાસ બહાર નીકળે છે. આ એક ભૌતિક પ્રક્રિયા છે. શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે. શ્વાસ દરમિયાન પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. આ હલનચલન આપણે ઉરસ ગુહામાં અવકાશમાં વધારો કરે છે. આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસામાં અંદર તરફ જાય છે. આથી ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે. આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે. આમ શ્વાસોચ્છ્વાસની ક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. પ્રશ્ન નંબર 4. પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય તેવી ખેત પદ્ધતિઓ લખો. 1. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ. 5. દિવાળી પર સાફ સફાઈ વખતે તમે હવે પહેરતા નથી તેવા ઘણા બધા કપડાં નીકળે છે, તો આવા કપડામાંથી ઉપયોગી વસ્તુઓનું સર્જન કઈ રીતે કરશો? જવાબ નંબર 5. ઘરની સાફ સફાઈ વખતે પોતાના પગલૂછણિયા, વાસણ સાફ કરવા માટે નેપકિન અને કપડાની થેલીઓ બનાવીએ છીએ. ગોદડા અને ગોદડીઓ પણ બનાવીએ છીએ કે જેનો આપણે પછી ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 6. તમારી આસપાસ મળી રહેતી વસ્તુઓનો ઉપયોગ કરી ફરકડી બનાવો. ફરકડી કેવી રીતે બનાવશો? જવાબ નંબર 6. ફરકડી બનાવવા માટે એક કાગળ, એક સ્ટ્રો અને ગુંદર તથા એક પેન લો. પ્રથમ એક A4 સાઇઝનો કાગળ લો ને બંને ખૂણેથી વાળીને તેને ઘડ પાડો. ત્યારબાદ તેના ચારેય ખૂણામાંથી ઘડ પાડી અને ત્યાંથી કાતર વડે અડધે સુધી કાપો. આ કાપો મારીને અડધે સુધી વાળી દો. ચારેય છેડાને ભેગા કરો અને વચ્ચે ટાંકણી મારો. ત્યારબાદ વચ્ચે સ્ટ્રોને રાખીને ફિટ કરી દો. તમારી ફરકડી તૈયાર. પ્રશ્ન નંબર 7. આપેલા વિદ્યુત પરિપથમાં સ્વિચ તૂટી ગયેલ છે. દેખાય છે તમને ક્યાં સ્વિચ તૂટી ગયેલ છે? આ એક પરિપથ આપેલ છે. ત્યાં તમને સ્વિચ તૂટી ગયેલ દેખાય છે. ક્યાં છે? અહીંયા જો પ્લસ માઇનસ છે તે સ્વિચ તૂટી ગયેલ છે. એક સ્વિચ પ્લસ માઇનસ ન્યુટ્રલ બધું કમ્પ્લીટ છે. તો હવે પૂર્ણ કરવા તમે શું કરશો? જવાબ નંબર 7. આપેલા વિદ્યુત પરિપથમાં જ્યાં સ્વિચ તૂટી ગઈ છે ત્યાં તે સ્વિચ બદલી નવી લગાવી તે પરિપથને પૂર્ણ કરીશું. પ્રશ્ન નંબર 8. આપેલી આકૃતિમાં રેતગળી બનાવવાની રીત દર્શાવી છે. તે પ્રમાણે 20 સેકન્ડના સમયગાળા માટે જળગળીનું નિર્માણ કરો. જળગળી બનાવવાની પદ્ધતિ લખો. તો ચાલો આપણે રેતગળી બનાવી છે એ જ રીતે જળગળી બનાવવાનો પ્રયત્ન કરીએ. 2 પ્લાસ્ટિકની બોટલ લો. એક બોટલને પૂરેપૂરી પાણીથી ભરો. પહેલી પ્લાસ્ટિક બોટલના મુખને બીજા બોટલના મુખ પર સ્થાપિત કરો. બંને મુખને એકબીજા સાથે ચોંટાડી દો અને તેની વચ્ચે એક કાણું પાડો. હવે જે બોટલમાં પાણી ભરેલું છે તે બોટલને ઉપર રાખવી જેથી તે પાણી નીચેની બોટલમાં આવે અને તમે સમય
નોંધી શકો. ઓકે બાળકો, અહીં સુધી આપણે મહાવરો કરીશું. ખૂબ જ શાંતિથી, સરળ રીતે, શાંતિથી નોટમાં તમે જરૂર જણાય ત્યાં પ્રશ્નોના લાંબા જવાબો છે તો નોટમાં બધા જ જવાબો વિસ્તૃત રીતે લખો અને સારા અક્ષરે લખો. આવજો બાળકો.